ભાવનગર નજીકની જીથરી અમરગઢની એક ડેન્ટલ હોસ્પિટલનો મામલો બહાર આવ્યો છે, જેમાં 55 જેટલા વિદ્યાર્થીઓને ખોટી રીતે ઓછી હાજરી બતાવીને ફેલ કરવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓ 2 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। ભાવનગર નજીકની વાત છે, હમણાં સામે આવી રહી છે। ભાવનગર નજીકની જીથરી અમરગઢ ડેન્ટલ હોસ્પિટલનો આ મામલો છે, જેમાં 55 જેટલા આશાસ્પદ વિદ્યાર્થીઓને ખોટી રીતે ઓછી હાજરી બતાવી ફેલ કરવામાં આવ્યા છે। આ મામલે વિદ્યાર્થીઓ 2 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કેતન સોની। જી કેતન, ભાવનગર નજીકની જીથરી ડેન્ટલ હોસ્પિટલનો આ મામલો છે, જેમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે ઓછી હાજરી બતાવી ફેલ કરવામાં આવ્યા છે। જે મામલે વિદ્યાર્થીઓ આંદોલન ઉપર બેઠા છે, શું છે તેની વિગતો? જી કિંજલ, ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગર નજીક આવેલી જીથરી ડેન્ટલ કોલેજ કે જે ફરી કહી શકાય કે વિદ્યાર્થીઓને આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે। આ કોલેજ વાત કરવામાં આવે તો અગાઉ અનેક આંદોલનો થઈ ચૂક્યા છે, ત્યારે છેલ્લા 2 દિવસથી ડેન્ટલ કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ હાલ 2 દિવસથી ભૂખ્યા અને તરસ્યા ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। જે આ આંદોલન વિગત જોવામાં આવે તો આ 200 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને ઓછી હાજરી હોવાનું જણાવી અને પરીક્ષા લીધા બાદ પણ તેમને ફેલ કરી દેવામાં આવ્યા છે, એટલે કે તેમનું 1 વર્ષ બગડ્યું છે। આ વિદ્યાર્થીઓની માંગ એવી છે કે જો તમે આ પ્રમાણે કાર્યવાહી કરી શા માટે અમને પરીક્ષા આપવામાં આવી હતી। ઉપરાંત મહત્વની વસ્તુ એ પણ છે કે આ જે વિદ્યાર્થીઓ છે તેમની હાજરી જે છે તેઓ જણાવી રહ્યા છે કે તેઓએ ખોટી હાજરી પૂરી છે, એટલે કે તેઓને હાજરી પૂરતી છે, પરંતુ માસ્ટરની અંદર ખોટી હાજરી બતાવી અને તાનાશાહી બતાવી છે, જે લઈને વિદ્યાર્થીઓ છે એ હાલ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે ગઈકાલે આ બાબત લઈને ઉપવાસ આંદોલન કરેલી એક વિદ્યાર્થીનીએ કોલેજની અંદર જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ગળા ફાંસો ખાઈને, પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી અને આજે 2 યુવતી છે એ તબિયત બગડતા સારવારથી ખસેડવામાં આવી છે। આ મામલે હોસ્પિટલના અધિકારીઓ દ્વારા શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે? શા માટે તે લોકોએ ઓછી હાજરી બતાવી હોય તેવું લાગી રહ્યું છે? આ જે હોસ્પિટલના જે ડીન છે એ એકદમ તાનાશાહી વર્તન ધરાવે છે, ત્યારે પણ મીડિયા સાથે વાત કરતા નથી। આ ઉપરાંત મીડિયાને તેની અંદર કોલેજના કેમ્પસની અંદર આવતા પણ રોકે છે, ત્યારે આ બાબતે લઈને આજ દિન સુધી કોઈ પણ ઘટના બને છે ત્યારે ડીન ક્યારેય સામે આવ્યા નથી, ત્યારે મીડિયા સામે પોતાની પ્રતિક્રિયા આપી નથી। આજ પણ આવું જ બનવા પામ્યું છે કે જેની અંદર તાનાશાહી વલણના કારણે ડેન્ટલ કોલેજના કોઈ પણ અધિકારી દ્વારા કે ડીન દ્વારા આ બાબતે લઈને કોઈ પણ બહેરબાજી કરવામાં આવી હતી, પરંતુ મહત્વની વસ્તુ એ છે કે આ સમગ્ર બાબતની જાણ જે છે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને કરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલે કલેક્ટર છે આ તપાસ હાથ ધરે એવું હાલ લાગી રહ્યું છે। જી કેતન, 2 દિવસથી જ્યારે વિદ્યાર્થીઓ ભૂખ્યા અને તરસ્યા ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, ત્યારે હજી સુધી તંત્ર દ્વારા કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે? જી, ખાસ સમજો કે આ જે ઘટના જે છે થોડીક પહેલા જે કલેક્ટર સમક્ષ આવી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, પરંતુ આ વિદ્યાર્થીઓનો એક માંગ હતી કે તેઓની માંગ જે છે તેઓ સંતોષાઈ જશે, પરંતુ તાનાશાહી નિર્ણયના કારણે 2 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને તેની સામે જે તેમનું 1 વર્ષ બગડ્યું છે અને તેની ન્યાયની માંગ કરી રહ્યા છે। આજે નિર્ણય લેવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યો છે, તે રદ કરવામાં આવે, કારણ કે તેઓ પરીક્ષા પણ આપી છે અને જો આ નિર્ણય લેવો તો શા માટે પરીક્ષા તમે દેવામાં આવી હતી, પરંતુ હાલ આ બાબતે લઈને કલેક્ટર કે જે પણ આ હોસ્પિટલ જે છે તેને કરતા છે ત્યારે ચોક્કસ આ બાબતે લઈને કલેક્ટર છે એ કાર્યવાહી કરશે એવું હાલ જાણવા મળી રહ્યું છે। ધન્યવાદ કેતન, સમગ્ર વિગતો બદલ। વાત થઈ રહી છે ભાવનગરની। ભાવનગર નજીકની જીથરી ડેન્ટલ હોસ્પિટલનો આ મામલો છે, જ્યાં 55 જેટલા વિદ્યાર્થીઓને ખોટી રીતે ઓછી હાજરી બતાવી ફેલ કરવામાં આવી રહ્યા છે। આ મામલે 2 દિવસથી વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ભૂખ્યા અને તરસ્યા આંદોલન કરી રહ્યા છે, જ્યારે હોસ્પિટલના અધિકારીઓ દ્વારા મીડિયા સમક્ષ કોઈ પણ વાત કરવામાં આવી નથી રહી।